જો જો મસ્ત ગોખી છે. કેવી ખોખી જેવી છે મસ્ત. જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને જય શ્રી રામ. ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે વાડી આવ્યા હતા અને મરચીમાં આંટો મારવી અને આપણે એને જો દાદા હારે હે લેતા આપણે કમ્પ્લેટ ઢવરાવી બે અને જો અત્યારે મરચીમાં આંટો મારવી જેવી મરચી કેવી છે? હારી છે. હારી છે ને તો વાંધો નહીં. દાદા કે મરચી હારી છે, કંઈ વાંધો નથી આવે એવું ને? આમ કઈ વાંધો ન આવે. અને શું વાંધો આવે? ઓ વાંધો નથી. આ લગભગ ક્યાં વાળી મરચી થઈ છે? નોરતામાં. નોરતામાં થઈ જાય? હા, કમ્પ્લેટ. નોરતાનું કે છે અને આપણે જો અહીં તુવેર છે. તુવેર તો હજી નાની છે, મસ્ત મજાની. અત્યારે જો આપણે ખોખીમાં આંટો મારવી છે અને દાદા આપણી હારે છે એટલે એમને ખબર પડી જાય ખોખી કેવી છે. ગોખી હારી છે. ખોખી હારી છે. જો આપણે એક સોડો ઉપાડ્યો છે. હા, મસ્ત છે. એકાદો હજી દાદા ઉપાડીને જોવે છે પડા વચ્ચે કેવી ખોખી છે એટલે એમને અંદાજો આવે. શું આપણને અંદાજો ન આવે કેવી ખોખી છે નહીં. જો મસ્ત ગોખી છે. કેવી ખોખી જેવી છે મસ્ત. એટલે આમ પાકમાં પાકમાં એક છોડવે લગભગ 40-50 જેવી છે. 40-50 જેવી છે ને. હા. જોરદાર પાકમાં હે એમ કે દાદા ખોખી. કઈ આમાં કઈ ઘટે એવું નથી. હા. સ્પેશિયલ જો આપણે ખોખીને પાક હાટે ને આપણે આંટો મારવા આવ્યા હતા દાદા હારે લાવ્યા હતા એટલે કેવી ખોખી આપણને શું ખબર પડે. હા. આપણે જો વાડીએથી અત્યારે ઘરે આવ્યા હતા આપણે દાદા હારે વાત કરી. દાદાએ કીધું કે ખોખી પાકમાં હારી છે કે 40-50 છોડવા છે કે એ કે નોરતા આવતા આવતા કે પાકી જશે કે એવું બધું એવું દાદાનું કહેવાનું છે. અને દાદા ગયા ઘરે ને જો આપણે ઘર બાજુ આવ્યા હતા ધાબા પર ચડે તમે જુઓ ફરત મજાનો મસ્ત મજાનો પવન આવે. અત્યારે જો હમણાં આપણે વાડી આવ્યા હતા ને અત્યારે રાતે વાડી આવવું પડ્યું શેઠાડીના કારણે. અત્યારે જો આપણે કૂતરાને રોટલા જ નહીં પણ મોહનથાળ નાખ્યું તમે જો જોઈજો હમણાં સટાસટ ખાલી કરી નાખશે. જો 5-6 કૂતરા છે. જો મોહનથાળ ખાવાનું કામ ચાલુ હોય એટલે આપણે જો આ કમ્પ્લેટ અત્યારે બત્તી બાંધી દઈએ. જો કમ્પ્લેટ ફરે બત્તી તમે જો જોઈજો હમણાં ગોળ ગોળ ફરશે. તો આ રીતની ક્યાંક આપણે અત્યારે બત્તી બાંધીએ ફરતી શેઠા ફરતો રહ્યો ને આમ કાયદેસર આમ બધો આમ શેડો પાડે એટલે શું કે શેઠાડી હોય ને તો કદાચ એને એમ થાય કે કોઈક બત્તી ફેરવતો હોય છે. બાકી જો આ રીતનું કંઈક સેટઅપ છે અત્યારે. અને આ એક વસ્તુ તો કહેવાનું ભૂલી ગયો. જો આપણે આ ખોખી ઉપાડી અત્યારે એટલી શેઠાડી ખાય તો ભલે ને કે આપણે તો ખાવી જ છીએ એટલી ઉપાડીએ ખોખી. તો આની સટો બોલાવી દેવી. હાલો ફટાફટ આપણે જો આ ખોખા તોડ્યા હતા થોડાક આને આપણે શેકવાના છે અત્યારે. જો ઓળો કરવાનો હોય એટલે આપણે હરગાવ્યું છે તમે જો. હમણાં આનો મસ્ત મજાનો દેતવા પડી જાય ને પછી અંદર નાખી દેવી આપણે. જો અત્યારે હરગ્યા છે કમ્પ્લેટ. હમણાં હરગી જાય આપણે દેતવા પાડીને અંદર ખોખા શેકી નાખ્યું પછી હાલો આપણે મળવી. આપણે જો ખોખા શેકી નાખ્યા છે તો હાલો આપણે વિડીયોનો પૂરો કરી નાખશું અહીંયા અને કંઈક મળશું કંઈક નવા તાજા બ્લોગમાં. અને આ વિડીયોનો આપણે અહીંયા પૂરો કરી નાખશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા 2 મિત્રો હારે વિડીયો શેર કરી નાખો. બાય બાય. સપોર્ટ કરજો મિત્રો.